ઓકે, આનો આપણે બતાવ્યો. હવે બીજી ઇમેજ લઈએ. ફોટો આવે. ઓકે, આ ઇમેજ આખી ક્રોસ છે, બરાબર. હવે ધારો કે આને તમારે બનાવવાની છે, તો પહેલા ઇમેજને તમારે એકદમ પરફેક્ટ રીતે સેટિંગ કરવાનું. તો કેવી રીતે? પાછું એ જ આપણે લઈએ. કોપી, ફોટોશોપમાં આવીને ફાઇલની અંદર ન્યૂ, રિઝોલ્યુશન આવશે તમારું 150. એન્ટર કરવાનું. મોસ્ટ ઓફલી આ શોર્ટ કી યુઝ કરવાનું. એન્ટર. પેસ્ટ કરવું એટલે કંટ્રોલ વી. હવે આને તમારે પહેલા રિપીટ કટિંગ કરવાનું. તો કઈ હિસાબે રિપીટ કોઈ બી કટિંગ કરવું હોય તો સેન્ટરનું ફિગર પકડી લેવાનું, કોઈ બી એક. તો આનું સેન્ટર કયું છે? આયરવા. તો અહીંયા તમારે એમ ટૂલથી સિલેક્શન લેવું. ફર્સ્ટ ગાઈડલાઈન, એક આડી લાઈન ને એક ઊભી લાઈન. ત્યાર પછી એનું હાફ સેન્ટર અહીંયા છે, એટલે આપણે આખું ફિગર બનાવવાનું અત્યારે જરૂર નથી. આખો રિપીટ લેવાનું કોઈ કામ નહીં. પછી અંદરનો જે વચમાંનો હાથી છે ને, એને આખો બનાવશું. તો પહેલા આપણે એની અડધો રિપીટ બનાવવાનું. હવે આનું બી હાફ રિપીટ ક્યાં આવે છે? અહીંયા આવે છે, હા ને. તો આ રિપીટ એકદમ પરફેક્ટ જ છે. થોડું અહીંયાથી ક્રોસ દેખાય છે. ઓકે, હવે આમાં કેટલા ફિગર છે પહેલા તે જોવાનું. તો એક તો રેડનું ફિગર છે ને અંદર હાથી છે, બે જ રિપીટ છે. તો એક તમારે આ બનાવવાનું ને એક આ પટોળો બનાવવાનો. હવે આની ઇમેજને પહેલા તો સીધી કરી લેવાનું. તો કેવી રીતે? સિલેક્શન લેવું, કંટ્રોલ ટી કરવું ને ક્રોસ કયું છે? આ ઓકે છે, આ સાઈડનું ક્રોસ છે ઇમેજ, હા ને. તેને તમારે સિલેક્શન લઈને કંટ્રોલ પકડીને આ રીતે કર્યું. ઓકે, એટલે ઇમેજ તમારું સેન્ટરનો પોઈન્ટ એકદમ સીધો થઈ ગયો, બરાબર ને. સેન્ટર પોઈન્ટ તમારો એકદમ પરફેક્ટ રીતે આવી ગયો. એટલે કોઈ બી ડિઝાઇન બનાવે તો પહેલા તો ઇમેજને એકદમ સીધી કરી લેવાની, ક્રોસ હોય તે, હા ને. પછી એને બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. એક તો આ ફર્સ્ટ ને આ સેકન્ડ. આપણે 5-6 ઇમેજ લઈએ, કેવી રીતે સીધી કરવાનું તે સમજીએ, હા ને. કે બનાવવું આમાં હજુ એકાદ લઈએ. આને સેવ કરવાનું. ઇમેજ લઈએ. પહેલા રિપીટનું સમજીએ ને પછી બનાવવું. નહીં તો રિપીટનું તમે સમજ નહીં પડે ને તો બધા શું કરે? રિપીટનું જ પૂછ્યા કરે. એટલે પહેલા રિપીટ સમજો અને બનાવવા પહેલા કઈ કઈ પ્રોસેસ કરવાની તે. ઠીક. હવે આ ફોટાવાળી આવી જ બધી તમને ઇમેજ આપવામાં આવશે. કોઈ તમને ઇમેજ આ પ્રકારની કોઈ નહીં આપશે. બેઠી ઇમેજ કોઈ નહીં આપશે. તમને પાસે જે બી ઇમેજ આવે તો ફોટાવાળી જ ઇમેજ આવે, બરાબર. ધારો કે આને બનાવવું હોય, આવો ફોટો આપી દીધો. હવે આનો રિપીટ તમારે સેટ કરવાનો પહેલો, અને પછી એને બનાવવાનું. તો આનો રિપીટ સેટ કરવું હોય તો કોપી, જોઈ લો, ની ખ્યાલ આવે, હા ને. કારણ કે આ બી જરૂર છે. પેસ્ટ, કઈ નહીં તો આવશે. તો આને તમારે કરવું હોય, ધારો કે આવો ફોટો આપ્યો હોય, તો પહેલું તો આમાં તમને સાઈઝનું કોઈ અંદાજ નહીં હોય કે કઈ સાઈઝ છે, હા ને. કેટલી મોટી છે, કેટલી નાની છે, આમાં તમારા હિસાબે લેવાનું હોય સાઈઝ અંદાજે. તો બોક્સ છે તે કમસે કમ 2.5-3 ઇંચનું લઈ લેવાનું. તે છતાં બી નહીં આઈડિયા આવે તો પ્રિન્ટમાં મેં કીધું, પ્રિન્ટમાં પિન કાઢીને જોઈ લેવાનું સાઈઝ. નહીં તો તમારા કોઈ સિનિયર હોય એને પૂછી લેવાનું કે આની સાઈઝ કઈ રીતે બનાવે. પણ તે પહેલા તમને બનાવતા આવડવું જોઈએ. સાઈઝમાં લોચા આવે એનું વાંધો નહીં, પણ તમને ડ્રો કરતા જ નહીં આવડે તો કોઈ મતલબ નહીં. કોઈ બી કંપનીમાં જાય તો તમને બનાવતા પહેલું આવડવું જોઈએ. તમને બતાવે બધા કે આનું આ સાઈઝ છે, આનું આ છે, પણ તમે બનાવતા નહીં આવડે તો તમારો 0. એટલે પહેલું તો કોઈ બી ડિઝાઇન હોય તમને બનાવતા ને રિપીટ સેટ કરતા આવડવું જોઈએ, હા ને. ઓકે, તો આનો હવે તમારે સેટ કરવું હોય તો કરાય રીતે ગાઈડલાઈન મારી આપણે આ સેન્ટર પર રિપીટ પકડતા આઈડિયા આવી જોઈએ. નવા સ્ટુડન્ટ બધાએ જોવાનું છે. આ નવાનું છે, અને જૂનાએ બી કદાચ રહી ગયેલો હોય તો જોઈ શકે. જૂનાને બી નથી બતાવેલું પટોળા વાળું. આ રિપીટ સેટ થઈ ગયો. એ જ હિસાબે આપણો ક્યાં છે? અહીંયા હાઈટ પર.
તો આની અંદર અંદાજ નહીં આવતો, આપણને કયું છે. તો આમાં બી એક જ વસ્તુ કરવાનું, બોક્સ એક બનાવી લેવાનું, પછી અંદરનું કલર ફિલ અલગ અલગ પેટર્ન કરી દેવાની. આને ડુપ્લિકેટ અલ્ટર આઈડી, ગાઈડલાઈન કરી એ જ વસ્તુ આપણી અહીંયા ગાઈડલાઈન ની. તો જ્યાં ઓકે રિપીટ દેખાય છે ત્યાં તો આ જગ્યાએ દેખાય છે. આ રિપીટ નાનો રિપીટ આના માટે બનાવે, કારણ કે આપણે જો બોક્સ બનાવી દેવું ને બહારના, તો અંદરનો આપોઆપ આપણને રિપીટ ખબર પડી જાય. પછી તો ફિલ જ કરવાનું રહે ફિગર. તો આપણે ઇમેજને કેવી રીતે સેટ કરવાનું તે બતાવું જો. હવે ધારો કે અહીંથી કર્યું, આનું બી સેન્ટર તમારે લેવાનું. હવે ક્રોસ ઇમેજ આપણી ક્યાં છે? ખાલી આટલી જ જગ્યા આવી છે, આ ઉપર વાળી જગ્યા, અહીંયા જ ક્રોસ છે. બાકી એનું સેન્ટર અહીંયા ઓકે આવ્યું છે, આ બી સેન્ટર ઓકે આવ્યું છે. હા ને? તો બનાવવાનું કેટલું છે આપણે? આની અંદર બી આ એક 1 ની અંદર અડધું ને આ અડધું, બહુ નાનો રિપીટ છે, પણ ડિઝાઇનિંગને તમારે પહેલા તો સમજવાનું કે કેટલું બનાવવાનું છે તે. જ્યાં સુધી તમે એકદમ શાંતિથી જોહે નહીં ને તો આઈડિયા નહીં આવે. જો સિલેક્શન, કંટ્રોલ ટી, કંટ્રોલ પકડીને એક સાઈડની ઇમેજને આપણે ખેંચવાની, એટલે જે ક્રોસ થયેલી છે ને એ સીધી થશે થોડી. અહીંથી બી કઈ હિસાબે સેટ કરવાનું? તો આપણું જે માર્કિંગ મારેલું છે ને એ રિપીટમાં સેટ કરવાનું, એટલું તમને આઈડિયા આવી જોઈએ. પાછું સિલેક્શન લઈએ, કંટ્રોલ ટી, ઓકે, થોડું ક્રોસ છે. હવે તમે આખી ઇમેજમાં સેટ કરવા જાય તો નહીં થાય, પણ આપણને નાનો જ રિપીટ છે તો ભાઈ નાના રિપીટમાં જ પહેલા કમ્પ્લીટ કરી લેવાનું. આપણું કમ્પ્લીટ થઈ ગયું. જો હવે આને તમારે જેને નહીં આઈડિયા આવતી એ બતાવી દઉં કે આટલો જ રિપીટ છે. એની અંદર બી તમારે બનાવવાનું કેટલું છે? આટલું જ બનાવવાનું છે. એક આ બાજુનું ફિગર આવવાનું છે, પછી પલટી મારી દેવાનું, પછી આ ફિગર વચમાંનો આવશે. અને પેટર્નને સેટ કરવું હોય તો કંટ્રોલ શિફ્ટ આઈ, ડિલીટ, અલ્ટર કંટ્રોલ ટી, રિપીટ બાજુની ઇમેજમાં જોવાનું તો કેટલા બોક્સ આવે છે આપણા? 1 ને 2, 1 ને 2 જ આવે છે. પછી આ સેમ રિપીટ થઈ જાય છે. હા ને? તો કંટ્રોલ ટેપ મારે એટલે આપણે ફાઇલની બહાર પાછું બેક જઈ શકીએ. અને અલ્ટર કંટ્રોલ શિફ્ટ ગાઈડલાઈન. આખી ઇમેજને સેટ કરવું હોય તો નહીં થાય, તો તમને મથા આવે. હાઈટનો બી કેટલો છે? 1 ને 2 જ રિપીટ છે. બરાબર? નહીં આવતું તો કેનવાસ સાઈઝ ખોલી દઈએ, અલ્ટર કંટ્રોલ સી, કેનવાસ, ક્રોપ. આ આપણો રિપીટ થઈ ગયો. અને બનાવવાનું કેટલું છે તમારે? આટલું જ બનાવવાનું છે. હા ને? હવે એની અંદર કલરને આપણે જે પેટર્ન છે તે ફિલ કરીને જોઈ લેવાનું, નહીં ખ્યાલ આવે તો. બ્લેક કલર લીધો. હવે લાસા ટુલે બ્લુ કલર છે કે આમાં? ઓકે, બ્લુ કલર. આ બનાય પછીની પ્રોસેસ છે. હે ને? પણ રિપીટ તમે સેટ કઈ હિસાબે કરવાનો એ હું સમજાવું છું. એટલે કોઈ બી ઇમેજ આવે ને તો એમાં રિપીટ તો તમને મળી જ જાય. થોડું ધ્યાનથી જોવાનું, નાનો જ રિપીટ હોય. કોપી, પેસ્ટ. આ ફિગર આપણું આખું છે. આ આપણને આઈડિયા આવી જશે આ બની જાય પછી. ઠીક? ત્યાર પછી બીજું છે સિલેક્શન, કોપી, અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને મેં રિપીટ સેટ કર્યો. આને સેન્ટરમાં. આનું બી ફિગર આવી ગયું તમારું. અહીં આવે છે.
એકદમ ધ્યાનથી સમજે તો જ આવડે. છે બનાવવાનું નલ્લું જ આવે, પણ તમે એકદમ શાંત મગજે કરે ને, આ ક્રોસ છે તેને સીધું કરી લેવાનું. આપણે ત્યાં નહીં કર્યું ને, થોડી ઇમેજને મોટી બી કરી શકે આપણા હિસાબે. ધ્યાનથી નહીં કરે તો નહીં આવડે. આ એટલું બધું હાર્ડ નથી, પણ તમારું મગજને ઘસવું પડે. તમે વિચાર હે નહીં ને કર્યું એટલે બનાવવાનું આપણે નાનો જ છે રિપીટ, પણ સમજવું પડે અંદર કે કયા હિસાબે જે ઇમેજ હોય એમાંથી તમારે એકદમ બેસ્ટ ફિગર હોય તે પકડીને રિપીટ સેટ કરવાનું. હવે આની અંદર આખી ઇમેજ તમે સેટ કરવા જાય તો થાય જ નહીં, તમે બનાવી બી નહીં શકે. પણ રિપીટ કેટલો નાનો છે તે માઇન્ડમાં બેસાડવાનું. જોમેટ્રિકલ કહેવાય આમાં. એટલે જોમેટ્રિકલની અંદર ફિગર નાના નાના જ હોય, એ જ વસ્તુ ઓટોમેટિક બધું સેટ કરેલું હોય. હા ને, આને પછી બનાવું આપણે. આ હવે ક્લોઝ બોર્ડર બી બનાવીએ તો બોર્ડરમાં કેટલું આટલું જ બનાવવાનું, આ જ ફિગર. પછી એની અંદર આ જ બનાવવાનું. બસ આટલું બનાવ્યું એટલે તમારું કમ્પ્લીટ. પણ ફિગરનું શેપ બી જોવામાં આવે. નહીં, આ રિપીટ રોંગ, આટલો છે. ફિગરની અંદર શેપ બી જોવામાં આવે, શેપ બી સમજવાનું છે ને. સેવ 03 ક્લોઝ સેવ 04. હવે ઠીક ઇમેજ છે. હવે ઇમેજ બી તમને બનાવવામાં આવે તો આ પેલા જ કોન્સેપ્ટમાં છે. હવે આ બનાવવું હોય તો કયા હિસાબ બનાવવાનું? એક જ રિપીટ નાલો પકડવાનો, કોપી, કંટ્રોલ એન, રિઝોલ્યુશન 150, પેસ્ટ. બરાબર. હવે આનો રિપીટ આપણને કન્ફર્મ છે કે આ જ છે. ગાઈડલાઈન કરી દેવાની, એ જ વસ્તુ પર અહીંયા ગાઈડલાઈન. ક્રોસ બી નથી, સીધું જ છે. અહીંયાથી ક્રોપ. આ કન્ફર્મ થઈ ગયું. હવે આની અંદર આપણે બોક્સ બધા અલગ અલગ, એમાં બી તમારું આ સેમ જ છે. આ જે ફિગર છે તે જ અહીંયા બી છે ને અહીંયા બી છે. બરાબર. આ ફિગર બી તમારો અહીંયા નહીં. તો તમારે સેટિંગ આખું બધું કરવું પડે. પણ બનાવવાનું એક ફિગર, બે ફિગર ને ત્રણ જ બનાવવાના હોય ને. તે પહેલા બનાવવા પહેલા તમારો રિપીટ બનાવવાનો આટલો જ હોય. ગ્રાફ પાડીને બનાવવાનું હોય, તે આપણે સમજવાનું છે. હે ને, જોમેટ્રિકલ ડિઝાઇન હોય એની અંદર આ રીતે પહેલા રિપીટ સેટ કરવાનું, પછી બનાવવાનું. સેવ. કોઈ બી ઇમેજ લઈ તો આ જ રીતની લેજો. આનો રિપીટ સેટ કરવું હોય તો રાઈટ ક્લિક, કોપી, કંટ્રોલ એન, એન્ટર, પેસ્ટ. રિઝોલ્યુશન મેં નહીં કર્યું તો અહીંયાથી તમે પાછા કરી શકે, એવું કંઈ જરૂર નહીં. પણ આ વસ્તુ લખી જ લેવાનું કે રિઝોલ્યુશન 150 આવવું જોઈએ. એ પહેલો સ્ટેપ તમારો. પહેલા ભૂલી ગયા તો છેલ્લે સુધી લોચા રહી, બની જાય પછી કોઈ મતલબ હોય નહીં. જ્યારે તમે ડ્રો કરે ને એની અંદર રિઝોલ્યુશન 150 આવવું જોઈએ. ડ્રો વગરની ડિઝાઇન હોય તો 72 ચાલે. જે જોઈન્ટ બનાવીએ તે પછી આપણે બનાવીએ ને તે તો રિઝોલ્યુશન વધારે જવું જોઈએ, એનું ઓછું હોવું જોઈએ નહીં. હવે આને બનાવવું હોય તો કોઈ બી એક જગ્યાએ ગાઈડલાઈન સેન્ટર ફિગર પર મારવાનું. અહીં ક્રોસ છે. હા ને, તેને આપણે કંટ્રોલ ટી થી સીધું કરી શકીએ. આનો બી રિપીટ આટલો જ છે. પછી જે બનાવવાનું આવશે આ બધું એકદમ અલગ રીતે બનાવવાની આવશે. પટોળાની રિપીટ આટલો જ છે. ઓકે, એટલું જ છે ને, 14 જ. હા, હવે આને સિલેક્શન લેવાનું. એમ ટૂલથી સિલેક્શન, કંટ્રોલ ટી. પહેલા એને સેન્ટર સેટ કરી લેવાનું. તો જોવાનું ક્યાંથી સેટ થાય. કંટ્રોલ પકડીને આ એક ઓકે થી ઉપરનો ફિગર આપણો અહીંયા ખસી ગયો. ઓકે, બરાબર. હવે કયું રોંગ આવ્યું છે? આ જ ખાલી રોંગ છે.
તો તને ઓકે, બીજું બધું ઓકે છે. હવે આને તમે કંટ્રોલ ટી રાઈટ ક્લિક વેબ કરીને બી કરી શકે. અહીંયાથી વેબ કરવાનું, જે સાઈડનું ક્રોસ ફિગર છે ને એને ખૂણાથી એમ કરીને સેટિંગ કરી લેવાનું, તો એટલો જ ભાગ તમારે દબાશે. અહીંયા બી તમે બીજું બધું સેમ રહે. બરાબર ને? એટલે રિપીટ આપણો પહેલો તો સેટ થઈ ગયો. હજુ આ ક્રોસ છે તો કંટ્રોલ ટી વેબ. થોડું ઘણું ક્રોસ હોય ને તો તમે એને સેન્ટર તમારા હિસાબે લઈ લો. ધારો કે તમને આ ક્રોસ ફિગર લાગતું હોય તો શું કરવાનું, સિલેક્શન લેવાનું ને એને એમ સેન્ટ કરી દેવાનું. એમાં પછી કન્ફ્યુઝ નહીં થવાનું. ઇમેજને તમે લાસા ટૂલથી સિલેક્શન લઈને સેન્ટર લઈ શકે. બરાબર? એમાં પછી સેટ કર્યા નહીં કરવાનું, કોઈક નહીં બેસે અમુક વાર ઇમેજ. તો આ સિલેક્શન લીધું, સેન્ટર એનું પકડી લીધું તો ચાલી જાય. ધારો કે આ ફિગર બી આપણું ક્રોસ છે, અહીંયા આવ્યું, આ સેટ જ નહીં થતું હોય તો તમારે અહીંયાથી સિલેક્શન આટલું જ ફિગર લેવાનું ને એને તમે પહેલા સેન્ટરમાં પકડી લેવાનું, એમ પછી બનાવવાનું. ક્લિયર ને? એટલે હવે અત્યારે તમારે શું કરવાનું, ઇમેજ લેવાની, રિપીટ સેટ કેવી રીતે કરવાનો તે પછી એને આપણે સાઈઝ કરવું ને સમજવું કે કેવી રીતે બનાવવાનું તે. પહેલા ઇમેજને લેવાનું ને ક્રોપ કરવાનું. કોઈને નહીં આઈડિયા આવે તો મને કહો. હવે આની અંદર બી બનાવવાનું આપણે આટલું જ છે. પછી ઉપરની બોર્ડરમાં બી રિપીટ અલગ રીતનો છે. તો ધારો કે આને સેટ કરવું હોય કોપી, તો આખું ક્રોસ છે હે ને, કોપી કંટ્રોલ એન્ટર પેસ્ટ, આને સેવ કરી દઈએ કારણ કે આનો રિપીટ આપણો સેટ થઈ ગયો. હવે આ ઇમેજ કેવી એકદમ ક્રોસ થઈ ગયો ટાઈમ. અચ્છા, તો આનું તમારે સેટ કરવું હોય તો કઈ હિસાબે, પહેલા સેન્ટર આ લાઈન એક પકડી લેવાની, આ લાઈન પકડી લીધી. બરાબર? હવે આ એકદમ ક્રોસ ઇમેજ છે, ગાઈડલાઈન બધી કાઢી નાખીએ. ગાઈડલાઈન કરવું હોય તો વ્યૂમાં ક્લિયર ગાઈડલાઈન તમારે લખવું હોય તો લખી શકે. કોઈ બી ગાઈડલાઈન બહુ બધી હોય, હવે એક એક ગાઈડલાઈન તમારે કાઢવું હોય તો નહીં નીકળે. આવી બધી હોય ને તો તમે કન્ફ્યુઝ થઈ જાય કેવી રીતે કાઢવાનું. તો વ્યૂની અંદર ક્લિયર ગાઈડલાઈન, એ બધી ગાઈડલાઈન તમારી ક્લિયર કરી દે. ના જેટલું બધું કેમ તે તમે પાકું કરે તો, નહીં તો તમે 6 મહિના વર્ષ થાય તો તમને યાદ નહીં રહે. આને તમારે એક ગાઈડલાઈન કરી, ગાઈડલાઈન ક્યાંથી મેં પકડું છું ખબર? પહેલા તો ઇમેજને અંદર લઈ લે, કંટ્રોલ ટી. કોઈ બી ઇમેજને ખસેડવું હોય તો કંટ્રોલ ટી થી આપણે ઇમેજને ખસેડી શકીએ. હવે બોર્ડર બનાવવાની છે ને, તો એક સેન્ટર આ સીધી લાઈન પકડી લીધી, ગાઈડલાઈન. બરાબર? પછી આટલી ઇમેજ જ આપણી ક્રોસ છે. અહીંયાથી આ ફોટો પાડેલો હોય ને એટલે ક્રોસ દેખાય, તો એટલી ઇમેજને આપણે પહેલા સીધી કરી લેવાની. કંટ્રોલ ટી, અહીંથી કંટ્રોલ શિફ્ટ પકડીને ઇમેજ સીધી થઈ ગઈ. હા ને? સીધી એટલે ક્રોસમાં સીધી થઈ, પણ આપણી જે એકદમ પેલી બેન્ડ લાગતી હતી ને તે નીકળી ગયું. હવે પાછું અહીંથી સિલેક્શન લેવાનું, કંટ્રોલ ટી, અને અહીંયાથી આ હિસાબે તમે એને સીધી કરી લીધી. એટલે કોઈ બી ઇમેજને ક્રોસ હોય તો સીધી કઈ હિસાબે કરવાનું, તો આ રીતે કરવાનું. હજુ ક્રોસ ક્યાં લાગે છે? અહીંયા સ્ટ્રેટ લાઈન તમારે ધ્યાનમાં રાખવાનું, કંટ્રોલ ટી. કાલે જે મેં ઇમેજ મોકલેલી આના માટે હતી કે ઇમેજમાં તમને સમજ પડી જોઈએ કે એક ઇમેજ છે એની અંદર કેટલા બધા શેડો મારેલા હોય. જે ગોલાવાળી ઇમેજ છે ને એની અંદર લાઇટ, મીડિયમ, ડાર્ક, સુપર લાઇટ એ બધી ઇફેક્ટ છે. તો ડિઝાઇનિંગમાં બી એ જ હોય. કુર્તી બનાવે કે ઓલ ઓવર બનાવે તો તેની અંદર બી બેઝમાં કેટલી બધી ઇફેક્ટ છે તે જોવાનું હોય. બધું તમે ધ્યાનથી જોઈ તો જ બને. હોય કઈ નહીં, તમને બધું જ આવડતું હોય પણ તમે થોડી કંજુસાઈ કરે મારવામાં. હા ને? ઇફેક્ટ મારવાની ખૂબ, તો ડિઝાઇન બરાબર લાગે. ને જે બી ઇમેજ મારે તે વેલ્યુ હોવું જોઈએ. વેલ્યુ વગરની કોઈ ઇમેજ મારવાની નહીં. કારણ કે કોઈ આપણે નેગેટિવ મારી હોય તેની વેલ્યુ દેખાવી જોઈએ ડિઝાઇનિંગ પર. હા ને? વગર કામની મારી હોય તો એ કોઈ મતલબ જ નહીં. એક્સ્ટ્રા લેયર કોઈ રાખવાના નહીં ફિઝુલના. જો આનો હવે રિપીટ આટલું સેટ થઈ ગયું ને, અહીંયા ગાઈડલાઈન સેન્ટર છે અને આનું ગાઈડલાઈન અહીં આવી ગયું. એટલે આ હાફ રિપીટ તમારો થઈ ગયો. હવે જ્યારે બનશે તો અહીંયાથી હોરિઝોન્ટલ. ઓકે, આની અંદર આ હિસાબનું પલટી આવે. હવે અહીંયા ક્રોસ છે હે ને ઉપરની સાઈડ,
આજે આપણી સીધી લાઈન તો પકડાઈ ગઈ, અહીં બધી જગ્યાએ પકડાઈ ગઈ, અહીંયા ઉપરની સાઈડ ક્રોસ છે, તો એ બી આપણે કરી શકીએ. અહીં સીધી લાઈન મારવાનું, ગાઈડલાઈન કરી દેવાનું, સિલેક્શન, કંટ્રોલ ટી, રાઈટ ક્લિક કરીને વેબ કરવાનું, બરાબર. એ વેબ કરીને તમારે આ સીધી લાઈન છે, અહીંયાથી ખાલી આને જ ખેંચવાનું. બોર્ડર ક્રોસ થઈ ગયું. આટલું ઓકે થઈ ગયું, થોડું થોડું કરવાનું. ઓકે થઈ ગયું, એન્ટર મારી દીધું. આ જે ક્રોસ લાઈન હતી એને આપણે અંદરથી થોડું દબાઈ દીધી ઇમેજને. પાછું કરીએ, કંટ્રોલ ટી, વેબ, પાછી ઇમેજને થોડી દબાવી. આટલું થઈ ગયું, બરાબર. હવે પાછું કંટ્રોલ ટી. હવે બે જગ્યાએ ઇમેજ આપણી રોંગ છે. આ ઓકે છે, થોડું કંઈ દબાવવું હોય તો અહીંથી કંટ્રોલ પકડીને તમે ઇમેજની અંદર અને થોડી બહારથી ઇમેજ લાવવાની. ઓકે. હવે જે મેં કહેતો હતો તે કે ઇમેજ તમારી પરફેક્ટ નહીં બેસતી હોય તો તમે એને સિલેક્શન લઈ લેવાનું. આટલી ઇમેજને થોડી સીધી કરી લેવાની. એટલી ઇમેજ દોસ્તી આપણે પાછું એની મહેનત નહીં કરવાની. આટલી તમે સેટિંગ કરી શકે બનાવવા પહેલા. હવે આની અંદર કેટલું બનાવવાનું છે મેન તે સમજવાનું. મેન પાર્ટ તમારો આવી રહ્યા છે, જે સીધી લાઈન પડે છે ને, આ લાઈન, આ પાર્ટ છે. સ્ટાર્ટિંગ એનો પોઈન્ટ તમારે સમજવાનો આ છે. એ બન્યું એટલે અહીંયા પલટી મારા છે, થોડું અહીંથી કટિંગ આવે છે. પછી આ ફિગર સેન્ટરનું, એટલે બનાવવાનું આટલું જ બનાવવાનું. પહેલા એને પલટી મારને સેટ કરવાનું, એ સેટ કરવા પછી વચમાં ફિગરને બેલેન્સ કરીને સેટ કરવાનું. હવે આ ફિગર બનાવવું હોય તો એનું બી તમારે આટલું જ બનાવવાનું. પલટી મારને આખું કરી દેવાનું જ્યોમેટ્રિકલમાં, હે ને. હવે આ બી બનાવવું હોય તો આનું હજુ આ ક્રોસ ફિગર છે, હે ને, તો તમે આને લાસા ટૂલે એમ કરી લેવાનું, હે ને. પછી એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. ક્રોસ હોય તો ક્રોસ બનાવી દે ઘણા. અહીંયા આખું બનાવે આટલું મોટું, અહીંયા નાનું બનાવે. એટલું તમારા માઇન્ડ તમારે એટલું તો ચલાવવું જ પડે. આ રીતે સેટ આપણે કર્યો. હવે આની ઇમેજ કેવી હતી આપણી 200%. જે ફાઇલને આપણે સેમ ખોલવી એવી તો પર્સન્ટેજમાં ખોલી દેવાનું. આ કોપી થી પેસ્ટ. જો કંઈ હતું નહીં. આ તમારે ક્રોસ હતી તો ક્રોસ ઇમેજને સીધી કઈ રીતે કરવાનું એ મેં તો બતાવ્યું છે, પણ તમે એને 10 વાર પ્રેક્ટિસ કરે તો જ આવડે. આખી ફેરી આવડે નહીં. બધી અલગ અલગ ઇમેજ લેવાની, રિપીટ સેટ કરવાનો, અને પછી આપણે એનું રિઝોલ્યુશન બધી ઇમેજનું કેટલું લેવાનું તે સમજવું, હા ને. આ ઓલ ઓવરનું બી એક જ કહેવાય. પટોળા ને પેટર્ન ને બધું એક જ આવે, ખાલી પેટર્ન અલગ અલગ આવે એ કે ને, હા ને. બાકી એક તમને બનાવતા આવડી ગયું ને તો બધી ઇમેજ તમે ઓલ ઓવરની બનાવી શકશે. પણ એકમાં લોચા માર્યા ને 100% આમાં આપવાનું. તમે એકમાં લોચા માર્યા તો બધી નહીં આવડે, એવો કન્ફર્મ. એટલે ધ્યાનથી જોવાનું, ધ્યાનથી સમજવાનું. ડિઝાઇનિંગ શું છે તે પેલા સમજો, હા ને. ધ્યાન નહીં આપે તો નહીં આવડે, તો કોઈ મતલબ જ નહીં. આ સેવ, ક્લોઝ. એક આપણે બોર્ડર સેવ કરી, ના સેવ કર્યું. ચાલ હવે આને તમે એક એક ઇમેજ લો ને જેનું જ્યાં અટકે ત્યાં હું તમને રાઈટ કરા. પહેલા 10 ઇમેજ તમે લો, 10 ઇમેજના જોઈન્ટ રિપીટ કઈ હિસાબે સેટ કરવાના તે. બોર્ડર વાળી ઇમેજ હોય તો બોર્ડરને અલગથી સેવ કરજો ને ઉપરની ઇમેજને અલગથી, બરાબર ને. રિઝોલ્યુશન તમારે 150 રાખવાનું. બધી એવું કઈ જરૂર નહીં. કોઈને ફોટાવાળી ઇમેજ નહીં મળે તો કઈ નહીં, તમે એને તમે કઈ હિસાબની બેઠી ઇમેજ બી લઈ શકે આવી. તો આની અંદર કેટલું બનાવવાનું તે આપણે પહેલા સમજવું, હે ને. કોઈકને ફોટાવાળી ઇમેજ નહીં મળશે, તો ફોટાવાળી શોધવી હોય તો ક્યારે શોધવાનું? તમારો ફોટોની ઇમેજ હોય ને, હા, તો તેની અંદર જ અહીં સિમિલર કરી દેવાનું. એટલે એ ટાઈપની બધી ફોટા જ ઇમેજ આવે. આવા વિડીયો બી આવી શકે, તો વિડીયોને બી તમે બનાવવો પડે. તો વિડીયો બનાવવો હોય તો પિન સ્ક્રીન મારી દેવાની. કીબોર્ડ પર તમારું પિન સ્ક્રીન આવે તેમ કરીને પિન સ્ક્રીન મારી દીધું. પછી કંટ્રોલ એન, એન્ટર ને પેસ્ટ. આ રીતે તમે લઈ શકે, હા ને. અને તમે કોપી નહીં કરી શકે તો પિન સ્ક્રીન મારવાનું ફોટાને. પછી એને બનાવવાનું, ડ્રો કરવાનું, પછી રિપીટ સેટ કરવાનું. હવે આ ઇમેજ છે તો જો અમારી ઇમેજ બધી ક્રોસ આવી ગઈ, હા ને. અચ્છા, આ તો પેલી જ છે, ફોટાવાળી છે. અહીંયા બધી બહુ છે. જો બધા રિપીટ સેટ કરો
પછી બનાવવાનું આપણે સમજવું. રિપીટ બધાને કન્ફર્મ થઈ જાય, હા ને?